સુરતમાં સિવિલ ડોક્ટર હર્ષ પંડ્યાનો આપઘાતનો મામલો 9 ઓગસ્ટના રોજ ડોક્ટર હર્ષ પંડ્યાનો આપઘાત કરવામાં આવ્યો. મૃતકના પિતા દ્વારા રેગિંગ મુદ્દે અરજી આપવામાં આવી હતી. તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા. 24 કલાકમાં રિપોર્ટ આપવામાં આવ્યો. 4 રેઝિડન્ટ ડોક્ટરો ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ગેવરિયા અને ડોક્ટર હિના બુથને 6 માસ માટે સસ્પેન્ડ કરાયા. ગઈકાલે મૃતકના પિતાએ દુષ્પ્રેરણા એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. HOD અને ડીન વિરુદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવશે. એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. રિપોર્ટના આધારે આગળની તપાસ હાથ ધરાશે. FSL રિપોર્ટમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનું સામે આવ્યું. CCTV બંધ હોવાની બાબતે પણ તપાસ કરવામાં આવશે. ગઈ તારીખ 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટની મધરાતે સિવિલ હોસ્પિટલમાં R1 ડૉક્ટર હર્ષ પંડ્યા નાઓએ આત્મહત્યા કરેલ, જેની જાણ થતાં 9/8/2026ના રોજ ખડોદરા પોસ્ટે ખાતે અમોત દાખલ કરવામાં આવેલ. તેમના પરિવારને જાણ થતાં તેઓ અત્રે આવતા તારીખ 9/8/2026ના રોજ રેગિંગ મુદ્દે એક અરજી તેમના પિતા દ્વારા તથા બાકીના ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી હતી. જે અરજી અનુસંધાને એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરેલી. જે રેગિંગ સ્ક્વોડે તપાસ કરી એન્ટી રેગિંગ કમિટીને રાત્રે 11:30 વાગે રિપોર્ટ આપેલો અને એન્ટી રેગિંગ કમિટીએ તે જ દિવસ રાત્રે 4 સિનિયર ડૉક્ટરોને જવાબદાર ગણેલા અને 6 માસ માટે સસ્પેન્શન કરેલું અને HOD તથા 3 ફેકલ્ટીને શો કોઝ નોટિસ આપેલી, જે મેડિકલ કાઉન્સિલે એને બહાલી આપેલી, જેથી તે સજા તેમની રેગ્યુલર થઈ. ત્યારબાદ બીજા દિવસે જે 9 વિદ્યાર્થીઓને રેગિંગ થયેલું તે લોકોની અલગથી ફરિયાદ દાખલ કરી ખડોદરા પોસ્ટે ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં 4 ડૉક્ટરોને નોટિસ આપવામાં આવેલી છે. ત્યારબાદ ડૉક્ટર હર્ષ પંડ્યાના પિતાજી ગઈકાલે અકસ્માત મોતના કારણે વિશેષ નિવેદન લખાવવા આવતા તેમણે પણ રેગિંગ કમિટીના રિપોર્ટ આધારે દુષ્પ્રેરણાના ગુનાની જાહેરાત કરેલ, જેના આધારે ગઈકાલ સાંજે કલાક 10:30 ખડોદરા પોસ્ટે ખાતે તેમની ફરિયાદ પૂર્ણ કરી રજીસ્ટર કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ખડોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે. બંને તપાસ હાલ PI NV ભરવાડ સાહેબનાઓ ચલાવી રહેલ છે અને જે પણ વિશેષ ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાને આવશે તેને આનુષંગિક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવનાર છે. સાહેબ, આ નવી ફરિયાદ કઈ કલમે દાખલ કરવામાં આવી છે? જી, નવી ફરિયાદ ડૉક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરેલ છે, જેથી દુષ્પ્રેરણના એટલે કે નવા BNS 108 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.